હિન્દુ સંસ્કૃતિમાં શ્રાવણી પૂર્ણિમાનું એક આગવું જ મહત્વ છે ત્યારે રાજ્યના પ્રસિદ્ધ મંદિરોમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળ્યો। બીજી તરફ અનેક મંદિરોમાં રક્ષાબંધનના પાવન પર્વની ઉજવણી પણ કરવામાં આવી। વાત કરીએ પ્રસિદ્ધ અંબાજી ધામની તો મંદિરને ફૂલોથી વિશેષ શણગાર કરાયો। વહેલી સવારથી જ દર્શનાર્થીઓ ઉમટી પડ્યા। આ તરફ દ્વારકાધીશના સાનિધ્ય પણ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું। અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરે રક્ષાબંધનની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી તો આ તરફ બોટાદના પ્રસિદ્ધ કષ્ટભંજન દેવના મંદિરે પણ પ્રતિમાની આસપાસ રાખડીથી દિવ્ય શણગાર કરાયો। દેશ વિદેશમાંથી હનુમાનજીને 35,000થી પણ વધુ રાખડી અને પત્રો મોકલવામાં આવ્યા તો શ્રાવણી પૂર્ણિમા યાત્રાધામ શામળાજીમાં પણ અત્યંત મનોહારી શણગાર કરવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં મંદિરે પહોંચેલા ભક્તોએ શામળિયા સરકારને રાખડી અર્પણ કરી હતી। રાજ્યના પ્રસિદ્ધ હનુમાન મંદિર સાળંગપુર ધામમાં પણ આજે કંઈક અનોખો જ માહોલ જોવા મળ્યો। શ્રાવણી પૂનમ અને રક્ષાબંધનના પાવન પર્વે કષ્ટભંજન દેવની આસપાસ રાખડીઓથી સુંદર શણગાર કરાયો અને આ તમામ રાખડીઓ કષ્ટભંજન દેવને તેમના ભક્તો દ્વારા મોકલવામાં આવેલી છે। દેશ વિદેશથી લગભગ 35,000થી પણ વધુ રાખડીઓ અને એટલી જ મોટી સંખ્યામાં પત્રો મંદિરમાં પહોંચ્યા। અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, લંડન સહિત ભારતના તમામ રાજ્યોમાંથી દાદા માટે રાખડી મોકલવામાં આવી છે। ત્યારે આ તમામ રાખડીઓ અને પત્રોને આજે કષ્ટભંજન દેવની પ્રતિમા સન્મુખ કરવામાં આવ્યા હતા। મોટી સંખ્યામાં ભાવિકોએ પણ દાદાના દિવ્ય શણગારના દર્શનનો લાભ લીધો હતો। આજે દાદાના સિંહાસનથી માંડીને બહાર અને બધે જ રાખડી જે દેશ વિદેશની અંદર વસતા હજારો બહેનો, દીકરીઓ, બાળકો, ભાઈઓ બધાએ સ્નેહથી, પ્રેમથી દાદાને એટલી મસ્ત રાખડીઓ અર્પણ કરી છે। ભલા ભક્તો, એટલી બધી રાખડી આવી એની ગણતરી તો થાય એમ જ નથી। કરોડો માય ભક્તોની આસ્થાના કેન્દ્ર એવા અંબાજીમાં પણ રક્ષાબંધન અને શ્રાવણ માસના સોમવારનો સુગમ સંયોગને લઈને ભક્તોની ભારે ભીડ જોવા મળી। વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં દર્શન માટે માય ભક્તોની લાંબી લાઈનો લાગી। રક્ષાબંધનને લઈને અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું। સવારે મંગળા આરતી બાદ અંબિકેશ્વર મહાદેવની આરતી કરાઈ। આથી અહીં માય ભક્તોની સાથે સાથે શિવ ભક્તો પણ મોટી સંખ્યામાં દર્શન કરવા માટે પહોંચ્યા। મા અંબાનું મંદિર બોલ મારી અંબે, જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું। શામળાજીમાં બિરાજમાન શામળિયા ભગવાનને પણ રક્ષાબંધન અને શ્રાવણી પૂનમ નિમિત્તે ખાસ શણગાર કરાયા। ખાસ કારીગરો દ્વારા આજના દિવસે ભગવાનને જરકસી જામા સહિતના વાઘા પહેરાવવામાં આવ્યા। સાથે જ સોનાના આભૂષણોના પણ સુંદર શણગાર કરાયા। સમગ્ર દિવસ દરમિયાન ભગવાન શામળિયાના અલગ અલગ મનોરથના દર્શનનો લહાવો ભક્તો લઈ રહ્યા છે। ભગવાન શામળિયું સર્વેના મનોરથ પૂર્ણ કરે છે એવી ભક્તોને અતૂટ શ્રદ્ધા હોવાથી દૂર દૂરથી ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે। દ્વારકાધીશ જગત મંદિરમાં પણ ઠાકોરજીની સેવા પૂજા તેમજ યાત્રિકો સાથે સંકળાયેલા ગુગળી બ્રહ્મ સમાજ સદીઓ જૂની પરંપરા અનુસાર બળેવ પૂર્ણિમાની ઉજવણી કરાઈ। સવારે બ્રાહ્મણો દ્વારા દ્વારકાની પવિત્ર ગોમતી નદીના ઘાટ પર દેહ શુદ્ધિની વિધિ કરાઈ, જેમાં જ્ઞાતિ અગ્રણીઓ અને જ્ઞાતિજનોએ ઉપસ્થિત રહી હેમાદ્રી સંકલ્પ કરી દશાવિધિ સ્નાનની વિધિ કરવામાં આવી। મધ્યાહન સમયે દ્વારકાધીશ રાજાધિરાજને શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે યજ્ઞોપવીત પણ ધારણ કરવામાં આવી, જે બાદ ભગવાન દ્વારકાધીશને પૂજારી પરિવાર દ્વારા રાખડી અર્પણ કરાઈ। અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરે રક્ષાબંધનની વિશેષ ઉજવણી કરાઈ। પ્રભુ જગન્નાથ એ એકમાત્ર એવું સ્વરૂપ છે કે જે તેમના ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રા સાથે બિરાજમાન છે અને અહીં એટલે જ આજના દિવસે દર્શનનો મહિમા છે। સુભદ્રાજી દ્વારા ભાઈ જગન્નાથ અને બળભદ્રને રક્ષા સૂત્ર બાંધવામાં આવ્યા હતા। એકમાત્ર એવું મંદિર કે જ્યાં બહેનની સાથે ભાઈ તરીકે ભગવાન બિરાજમાન થતા હોય ભગવાન જગન્નાથજીના આ મંદિરે વિશેષ રીતે રક્ષાબંધનના દિવસે પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે। ભગવાન જગન્નાથજીને મહારાજ દ્વારા રાખડી અર્પણ કરવામાં આવી, રાખડી બાંધવામાં આવી, રક્ષાસૂત્ર બાંધવામાં આવ્યું। અનેક એવા લોકો છે કે જેઓ અહીં આજના દિવસે આવતા હોય છે અને ભગવાનને રાખડી બાંધતા હોય છે। બહેનો અને કેટલી બહેનો છે કે જે રક્ષાસૂત્ર આજના દિવસે ભગવાનને અર્પણ કરવા માટે આવતી હોય છે। ભગવાનને એક ભાવ હોય છે કે ભગવાન વર્ષ દરમિયાન તેમનો સતત રક્ષા કરે અને તે જ આશય સાથે બહેનો વહેલી સવારથી રક્ષાબંધનના દિવસે આ પર્વના દિવસે રક્ષાસૂત્ર લઈ અને જગન્નાથ મંદિરે આવતા હોય છે। જે વિશેષ રીતે જોઈએ તો એક બે નહીં પરંતુ અનેક રક્ષાસૂત્ર અહીં પણ જોવા મળશે।
કે ભગવાનને અર્પણ કરવામાં આવે કે ના આવે, પરંતુ બહેનની એક લાગણી હોય છે કે ભગવાનને તેઓ રાખડી બાંધે અને એટલા માટે જ તેઓ જ્યાં જગ્યા મળે ત્યાં ભાઈને રાખડી બાંધતા હોય તેવા ભાવ સાથે રક્ષાબંધનની ઉજવણી કરે છે. કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.